પાટણમાં સરપંચશ્રીઓનું સન્માન સમારોહ યોજાયો। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પાટણ વિધાનસભા વિસ્તારના 100 જીતેલા સરપંચોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગામડાઓના સરપંચ જોડાયા હતા અને કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ તેમજ ચંદનજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા। ગામડાઓના વિકાસમાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં મદદ કરવાની ખાતરી આપી હતી। પાટણ વિધાનસભા વિસ્તારના જીતેલા તેમજ સમરસ સરપંચનો આજે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા સરપંચો અને સભ્યોનું સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો। તેમાં 100 ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચ તેમજ સભ્યો હાજર રહ્યા હતા। સાથે ગામના સરપંચ અને સભ્યોને વિકાસના કામમાં તેમજ સરકારની ગ્રાન્ટ કેવી રીતે વાપરવી, સાથે સરપંચની ફરજો અને હક્કો વિશે સમજણ આપવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની કામ કરવાની પદ્ધતિ અને લોકચાહના જોઈને કિરીટ પટેલે અત્યારે કોંગ્રેસમાં દંડક તરીકે કામ કરે છે, તો આવનારા સમયમાં કિરીટ પટેલને કોંગ્રેસ દ્વારા સારું પદ આપીને સમગ્ર રાજ્યમાં દાખલો બેસાડશે તેમ જણાવ્યું હતું। જો કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેઓ પ્રદેશ પ્રમુખ કે વિરોધ પક્ષના નેતાની રેસમાં નથી અને બનવા પણ માંગતા નથી। આગા પાછળ કરતા છે અને આ કામો માટે વારંવાર ઉઘરાણી કરે છે, પણ 2.5 વર્ષ સરપંચોની ચૂંટણી ના આવી અને વહીવટદારોએ બેફામ ભ્રષ્ટાચાર કર્યો। એ ટાઈમે મને ખબર પડી કે આના કરતા તો અડધી સરપંચો હારા હતા, કે આ તો ભ્રષ્ટાચાર નતા કરતા જેટલા વહીવટદારો કરે છે। અને સરપંચોને ક્યાંક ને ક્યાંક હું માનું છું ત્યાં સુધી શરૂઆત થાય, ગ્રાન્ટ ફાળવણીથી કરીને શરૂઆત થાય એટલે એમની નકાઈથી કરીને ચેક બટાઈ કિસ્સામાં પૈસા ન આવે ત્યાં સુધી આથી ક્યાંક ને ક્યાંક સૌથી વધારે કોઈ ભ્રષ્ટાચાર થતો હોય તો એ પંચાયતી રાજની અંદર થાય છે। આવું અનેક વખત સ્વીકારેલું છે અને એ વાસ્તવિકતા પણ છે। પણ અમે છેલ્લી 7 ટર્મથી 2 પાદરમાં સરપંચમાં છીએ। 4 ફેરા સમરસ આવ્યા અને 3 ફેરા ઇલેક્શનથી, તો ઇલેક્શનમાં બી જીતીના અને ઇલેક્શનમાં 75 થી 80% વોટ અમને અમારા ગામમાંથી મળી રહેશે। અને વર્ષોથી પહેલાં ફાધર સરપંચ હતા, 4 ટર્મ પછી મધર હતા સરપંચ, આ 5 વર્ષ પૂર્યો અને અત્યારે મારા વાઇફ સરપંચ છે। અને ભૂતિયા વાસણામાં મારા બેન જે મેરેજ કરીને ભૂતિયા વાસણા ગયા તો એ બી ગઈ ટર્મમાં ત્યાં સરપંચ હતા। એટલે કહી શકાય કે રેશન કાર્ડમાં જેટલાના નામ છે બધા સરપંચ બની ચૂક્યા છે, એટલે એ બી એક રેકોર્ડ કહી શકાય। બસ અમે ગામમાં જે રસ્તા, રોડ રસ્તા, જે ગટરની સગવડ, અને મેં મારા ગામમાં અત્યારે કેમેરા બી, CC કેમેરા બી ગામમાં લગાવી દીધા છે।